અને આપણા મહેમાનો હનુમાનના ભાઈઓ પણ અહીંયા આવી ગયા, એ લોકોની પણ એટલી ઇજ્જત છે, એ લોકો પણ આપણી પ્રાર્થનામાં હાસિલ થયા, તો એ તો કેટલું સુંદર કહેવાય. એ લોકો પ્રાર્થના સાંભળીને પાછા ચાલ્યા ગયા. તો એ હિન્દુસ્તાનમાં જ ખાલી મળી શકે છે, એ બીજી કોઈ જગ્યાએ મળી શકતું નથી. અને આપણામાં જે મોહબ્બત છે અને એકબીજા સાથે રહેવાની જે સમજ છે એ કોઈ દુનિયામાં મળતી નથી. તો આપણે એ હંમેશા યાદ રાખવાનું કે મોહબ્બતથી એકબીજા સાથે રહેવાનું અને એકબીજાની ઇજ્જત કરવાની. હવે મેં કાલે પણ પ્રોગ્રામ જોયો આપણા નરોલી છોકરાઓનો, અને પરમ દિવસે પણ પ્રોગ્રામ જોયો નરોલીનો. તો મને કોઈ શક એમાં શંકા નથી કે દરેક નરોલીનો છોકરો અને હિન્દુસ્તાનના છોકરા એટલા જ હોશિયાર છે જેટલા અમેરિકન હોશિયાર છે અને જેટલા બ્રિટિશ હોશિયાર છે. ફક્ત એટલું આપણામાં કમી છે કે આપણી પાસે કંઈક પૈસા નથી કે આપણે બધાને આગળ વધાવી શકીએ અને આપણે ભણાવી શકીએ. તો મને એવું થાય છે કે હું તમને બધાઓને પૈસા આપીને ભણાવું ને ડોક્ટર ને એન્જિનિયર બનાવી દઉં, પણ એટલા બધા પૈસા તો મારી પાસે નથી. પણ એટલા તો છે કે અગર તમારામાં કોઈ મહેનત કરીને આગળ જવા માંગતું હોય અને તમારામાં કોઈ ગુણ હોય કોઈ પણ જાતના, મ્યુઝિકના અંદરમાં, સંગીતના અંદરમાં, કે પછી ગણિતના અંદરમાં, કે કંઈ ગુજરાતી કે ઇંગ્લિશ કે ખેલના અંદરમાં, જે પણ તમારા પાસે ગુણ હોય તો એને અમે સપોર્ટ એટલે સહાય, મદદ, એને અમને મદદ કરીશું. તો જે પણ મહેનત કરશે એમાંથી અમે મદદ કરવા માટે મેં મારો ચેરિટી એકનો ઓર્ગેનાઇઝ કીધેલી છે, તો તેનાથી તમને મદદ મળશે. તો હું તમને વિનંતી કરું છું કે તમે ખૂબ ખૂબ મહેનત કરજો અને એ ફંડિંગ મેળવવા માટે તમે પૂરેપૂરી કોશિશ કરજો. તો અમારા તરફથી તમને જે પણ મામૂલી નાની એક મદદ તમને કરી શકીએ તો એટલી અમે કરીશું. અને તમે અમારા દિલમાં જ છો, અમે તમને ભૂલ્યા નથી. થેન્ક યુ.